જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ વી.જે. સાવજ સાહેબ ઉપર હુમલો કરનાર આરોપીઓ પોલીસના પાંજરે। રાજકોટ જિલ્લાના ધોરાજીના મોટી મારડ ગામના માડિયાનો માર્ગ અને ચીખલિયા ગામ જવાના રસ્તે તળાવમાંથી યુવાનની લાશ અને મોટરસાયકલ મળી આવી। મોટી મારડ ગામથી ચીખલિયા ગામ જવાના રસ્તે અને માડિયાનો માર્ગના તળાવમાંથી તરતી યુવાનની લાશ અને મોટરસાયકલ મળી આવેલ। પાટણવાવ પોલીસ તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અને લાશ અને મોટરસાયકલ તળાવમાંથી કાઢી અને મૃતદેહને પીએમ માટે મોટી મારડ ગામની હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ। જે લાશ મળી છે તેનું નામ પ્રવીણભાઈ ઉર્ફે ભગોડેર, ઉંમર 38 અને ધંધો ડ્રાઈવર અને મોટી મારડ ગામનો જ રહેવાસી છે। યુવાનની હત્યા કરવામાં આવી હોય તેવી આશંકા। પાટણવાવ પોલીસ તપાસ બાદ જ સાચી હકીકત ખબર પડશે। રિપોર્ટ જયંત વિંચુડા, ધોરાજી। नहीं नहीं ढीलू नहीं था એમ કરશો તો ટાયર પડે છે આ ટાયર પડે છે ટાયર પડે જવાય આ બાજુ બાજુ તમે ઉપર લે એટલે હવે ખેસી ગયો નારો કાઢી ઉપર આ બાજુ છેડો નથી અમારે ભાઈ ઉપર છેડો આવા દેજા બાજુ એ આવી ગયો ભાઈ હાલો તો અમે છેડો નારો તો મૂકી દે દાદા તમે રી બાજુ હાલો નારો ઉપર લાઈ રાખી નારો ઉપર હાલો અરે સંજય લે ઓલો છે નહીં આવે એમ નહીં આવે ભજન જેવો છે નહીં હાલ તો પકડ હાલ તો પકડ तो नारू से ना नारू मोबाइल क्या नारू डाल दे बता मोबाइल काट नाख तू हाले ओके आવો એલા હું હાલે મોબાઈલ નથી હાલો ભાઈ ઓલી બાજુ મિત્રો નીચે હલકા ઉપાડ આ બાજુ રહેજો આ બાજુ આ બાજુ રહેજો રીતો આપણા ઘેર મોટે ઘેર ફૂગો દેવાનો ઓલો સંપર્ક કરે સાને જોડીને હોય ભાઈ કેનો હતો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સ્થાનિક સ્વરાજની અને ધોરાજી નગરપાલિકાની ચૂંટણીમાં પોરબંદર સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાની એન્ટ્રી। પોરબંદર સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ ધોરાજી નગરપાલિકાની ચૂંટણીને લઈને કર્યું મીટિંગનું આયોજન। ધોરાજી નગરપાલિકાની ચૂંટણીની જવાબદારી સોંપનાર અને બૂથ લેવલની જવાબદારી સોંપનાર અને નગરપાલિકાના ઉમેદવારો સાથે મીટિંગ યોજાઈ, જેમાં પોરબંદર સાંસદ એવા મનસુખભાઈ માંડવિયા અને ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા તથા ભાજપ રાજકીય આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા।
પોરબંદર સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ તમામ લોકોને આ ચૂંટણીમાં કઈ રીતે કામ કરવું તે વિશે માર્ગદર્શન આપ્યું અને તમામ લોકોનો જુસ્સો વધાર્યો હતો. રિપોર્ટ જયંત વિંજુડા ધોરાજી. તો ટૂંકમાં બે ત્રણ વાત એટલે વોર્ડ નંબર 9ના ઉદ્ઘાટનમાં કરી દે અન્ય લોકો અહીંયા ઉપસ્થિત કે આપણે બે આઠોસાની કેન્દ્રીય મંત્રી શ્રી આપણા મેળા આપણા સાંસદ તરીકે આપણા લોકસભાના પ્રતિનિધિ તરીકે આપણે વધુમાં વધુ લાભ ઉઠાવવો હશે તો આપણે જેના ઘરે ટોયલેટ નથી એવા કોઈ પણ વ્યક્તિ આવે દેશની અંદર 10 કરોડ ટોયલેટ બનાવવાનું કામ કામ નાનું છે. બે દીકરીની ઇજ્જત કરી દોસ્તો એને જ્ઞાતિ જાતિ વર્ગ સમુદાયની અંદર સમાજને બાંટ્યો નહીં. એવી જ રીતે મોદીજીએ કહ્યું કે જે વ્યક્તિને પાસે ઉપર રહેવા માટે ઘરને પાકી છત નહીં હોય એવા દરેક પરિવારને મારું મકાન બનાવી દેવું છે. એ પણ મફતપરા નહીં. ઇંગ્રેજીના સમયની અંદર ગામની અંદર મફતપરા બનાવતા હતા, ગામની બહાર મેક્સિમમ વેસ્ટેજ એનાથી વધારે મત નહોતા મળતા. આ વખતે બધે પ્રચારમાં ગયો આપણે તો પોલિટિકલ કાર્યકર્તા છીએ, આપણને સમજ પડે. એ કહેતા હતા કે અમે મત તો બહુ આપ્યા, કોંગ્રેસને 15 વર્ષ આપ્યા, કેજરીવાલને 12 વર્ષ આપ્યા, અમારી હાલત જુઓ. આના કરતા તો મોદીજી 100 વખત સારા. એટલે મેં પૂછ્યું કેમ? તો એને કહ્યું કે આ આપણે તો મોદીજી ડરાવે છે, પરંતુ મોદી તો અમારું ધ્યાન રાખે છે. કઈ રીતે? એમને કહ્યું કે મોદીજી બધી યોજના બનાવી છે ને, તમે જો બધી જ યોજના, કોઈ યોજના એવી નથી કે જેમાં અમને મત નથી દીધા તો તમને લાગુ નહીં પડે. મત દીધા હોય, મત ન દીધા હોય, પરંતુ મોદીજીએ બધા જ વર્ગના લોકોને ન્યાય કર્યો છે. મોદીજીએ કહ્યું કે મારા દેશની કોઈ બેન દીકરી ટોયલેટ જવા માટે થઈને સૂર્યાસ્તની રાહ ન જોવી જોઈએ. મારે એમના ઘરે ટોયલેટ બનાવી દેવું છે. એનું નામ ઇજ્જતઘર રાખ્યું. દેશમાં 10 કરોડ ઇજ્જતઘર બનાવ્યા. મોદીજી એવું નહીં કહ્યું કે એને જ ફોર્મ ભરવાનું છે કે જેને ભાજપને મત આપ્યો હોય. એને જ કોંગ્રેસનું શાસન થયું 10 વર્ષ સુધી, 12 વર્ષ સુધી કેજરીવાલનું શાસન થયું. ત્યાર પછી 70 માંથી 48 સીટ સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. દોસ્તો, આ દેશનું 22મું રાજ્ય છે જ્યાં ભારતીય જનતા પાર્ટીની અથવા તો એનડીએની સરકાર છે. હાજી રવિભાઈ, તમે વોર્ડ નંબર 10માં ઊભા છો તો તમે લોકોની, માનો કે લોકો તમને ચૂંટી આપે તો તમે લોકોની શું સેવા કરશો? પહેલા તો અમે જે અમારી પત્રિકામાં કીધું છે કે વોર્ડ નંબર 10ની અંદર અમે જો છૂટાશું તો પ્રથમ તો પહેલી સુવિધા એ હોવી જોઈએ કે લાઇટ, પાણી, રોડ, રસ્તા, ગટર, આ વ્યવસ્થા છેલ્લા 10 વર્ષના શાસનમાં જે રોડ રસ્તાની હાલત આપ જોઈ રહ્યા છો, જે ગજાનન મીડિયા સમક્ષ ઘણી બધી વખત રજૂઆતો આવી છે. જુનાગઢના રોડ રસ્તાની હાલત, જુનાગઢના ખાડા જુઓ, જુનાગઢની ગટર તૂટલી, જ્યાં હોય ત્યાં ખાડા ગાળી અને વયા ગયા છે. કોર્પોરેશનના નેતા હતા, એ હતા, વહીવટી શાસન છે તો પણ હજી કામ નથી થતા. કમિશનરનું શાસન છે, લોકો કહે છે સારું શાસન છે, અમે પણ કહે છે કામ થતા નથી. પરંતુ નેતાગીરી આવશે તો પણ કામગીરી નથી થવાની. એ જુનાગઢની જનતા ઈચ્છે છે કે આ વખતે પરિવર્તનની ખાસ જરૂર છે. કારણ કે જુનાગઢના રોડ રસ્તાની છેલ્લા 5 વર્ષમાં જે નેતાએ જે હાલત કરી છે કે જે 1560 કરોડ રૂપિયાની ગ્રાન્ટો આવી, જુનાગઢમાં ક્યાં વપરાણી તેવા વેધક સવાલ જુનાગઢની પ્રજા કરે છે. અવારનવાર આંટી એવી થઈ કેમ ભાઈ જવાબ ન દેતા અધિકારી? સાચા હોય તો જવાબ દે ને ભાઈ. તમે જો સાચા હોય તો જવાબ દો ને. 1560 કરોડના જુનાગઢમાં વિકાસ થયા હોય એવું જુનાગઢની જનતા કહે છે કે વિકાસ થયા નથી, તો આ પૈસા કોણ ખાઈ ગયું? ક્યાં વપરાણા? જુનાગઢના ડેપ્યુટી મેયરને સીધો સવાલ અમે કરીએ છીએ. તમે એમ કહો છો ભાઈ રોડના ખાડા છે, મોડું થાય. અમે માની લીધું કે મોડું થાય છે,
એક પક્ષના ઉમેદવાર તરીકે અમારે ફરજ એટલે પડી છે કે જુનાગઢની જનતાના કામ નથી થયા. જુનાગઢની જનતામાં જ્યારે રોજ છે કે દરેક વોર્ડની અંદર રોડ રસ્તાની હાલત, ગટરની હાલત, પાણી કે કોઈ પણ સામાન્ય પ્રશ્ન છે તો પણ મહાનગરપાલિકા સોલ્વ કરી ન શકતું. જ્યારે મહાનગરપાલિકામાં લોકો જાય છે ત્યારે અભદ્રતાથી વર્તનો કરાય છે, કામ નથી થતા. નેતાની ઓફિસમાં જાય ત્યારે કે ભાઈ અમે નેતા હાજર નથી, તો ભાઈ તમારે ચૂંટીને લોકોએ શું કામ મોકલ્યા છે? તમે ઓફિસમાં ચૂંટાયા પછી ઓફિસમાં કોઈ નેતા જોવા જ નથી મળ્યા. ગાંધીનગરની ચેમ્બરોમાં હવા ખાવા બે છે, બસ તમારું જ કામ છે. ભાઈ ખાસ કરીને અમારા તમને કીધું એમ કે જે ગજાનન મીડિયામાં અગાઉ પણ મેં કીધું હતું, 3 મહિના પહેલા અમે ચેલેન્જ કરીને કીધું હતું, જે સોશિયલ મીડિયા ઉપર પણ મેં મારો ચલાવ્યો હતો. કારણ કે જુનાગઢના મહાનગરપાલિકાની વાત નથી, જુનાગઢના સંસદ સભ્ય મત લેવા જ્યારે 2 હાથ જોડે છે. જુનાગઢમાં મત લીધા પછી તું કોને હું કોણ સંસદ સભ્ય જુનાગઢમાં કઈ દુખાણા આપ ગજાનન મીડિયા સમક્ષ ઘણી રજૂઆતો આવી છે, નથી આવી. જુનાગઢના સંસદ મત લીધા પછી ક્યાં દેખાતા નથી, ચોરવાડ બેઠા હોય છે. આપ નજર સમક્ષ જોવો તો જુનાગઢની હાલત શું છે. ક્યારે જુનાગઢના સંસદ સભ્ય જોયું? જુનાગઢના ધારાસભ્ય કીધું બોર્ડનો ફોટો પાડી લેજો. ક્યાં જુનાગઢમાં ફાટક મુક્ત જુનાગઢની વાત કરી છે, ક્યાં છે ભાઈ જુનાગઢ? તમારી વાત બિલકુલ સાચી છે રવિભાઈ, પણ હવે અત્યારે જુનાગઢ કદાચ પરિવર્તન ઈચ્છે જ છે. જુનાગઢમાં દરેક લોકો પરિવર્તન ઈચ્છે છે અને આ વખતે કંઈક અલગ જ ચિત્ર હશે એવું અમે માનીએ જ છીએ. પરંતુ જુનાગઢની જનતા માનો કે તમને પત આપશે તો તમે જુનાગઢની કઈ કઈ પ્રાથમિક સુવિધાઓ પૂરી કરશો? પ્રથમ તો મેં તમને કીધું કે મહાનગરપાલિકામાં અમારી જો સત્તા આવશે તો 100% રોડ, રસ્તા, ગટર, પાણી, લાઇટ, અનેક સુવિધા તેમજ હોસ્પિટલ હોય, કોઈ પણ ડિપાર્ટમેન્ટના કોઈ પણ સરકારી કામ મૂંઝવતા હશે કે કંઈ પણ રૂપિયા માંગતા હશે, લોકોના કામ નહીં થતા હોય તો તમામ ડિપાર્ટમેન્ટની અંદર અમારી ઊંડાણપૂર્વકની નજર હશે. પ્રજા માટે થઈને અડધી રાતે 2 વાગે નહીં, સવારે 5 વાગે ફોન કરવાની છૂટ, અડધી રાતે ફોન કરવાની છૂટ. કે અમે ચૂંટાયા બાદ પ્રથમ દિવસે અમારી 24 કલાક ઓફિસ કાર્યરત હતા. લોકોના કામ માટે 24 કલાક લોકોની વચ્ચે રહેશું. અને અમારી પ્રથમ પ્રાયોરિટી જે કીધી કે રોડ, રસ્તા, ગટર, પાણી, લાઇટ તેમજ દવાખાનું હોય કે પોલીસ સ્ટેશન હોય કે કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય, આ તમામ ડિપાર્ટમેન્ટ માટે થઈને અમારું એક પોર્ટલ ખુલશે. આ પોર્ટલમાં અમને ફરિયાદ મળશે એટલે ચોક્કસ પ્રજાના કામ માટે અમે 24 કલાક અમે રાત દિવસ કરી અને પ્રજાના કામ માટે સતત 5 વર્ષ ઝઝુમતા રહેશું. અમે અમારી ઓફિસ મૂકી દેશું, અમે અમારા પોતાના પગાર મૂકી દેશું, ભથ્થા મૂકી દેશું. ભ્રષ્ટાચાર કરશું નહીં, ભ્રષ્ટાચાર કરવા દેશું નહીં અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન ચલાવવાનું એક અમારો ધ્યેય છે કે જુનાગઢને સુંદર બનાવવું, સ્વચ્છ બનાવવું અને ગંદકી મુક્ત જુનાગઢ બનાવવું. એ જ અમારી નેમ છે. આ ગજાનન મીડિયા સમક્ષ અમે અમારી રજૂઆત આપીએ છીએ. તમને ગજાનન મીડિયાને ખાતરી આપીએ છીએ કે આવનારા સમયમાં મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થયા બાદ જો અમે વિજય થશું તો ચોક્કસ મહાનગરપાલિકામાં બેસી અને જુનાગઢની જનતાના નાનામાં નાનો વ્યક્તિ અમારા ઓફિસમાં કોઈ પણ કામ માટે આવશે તો અમારા દરવાજા 24 કલાક ખુલ્લા છે. મહાનગરપાલિકાની ઓફિસ નહીં પરંતુ રાતે 2 વાગે પણ, રાતે 4 વાગે પણ અમારી પોસ્ટ ઓફિસ રોડ પર અમારી ઓફિસ કાર્યરત છે. અમારો નંબર છે 9157264220 ઉપર અમને ગમે ત્યારે લોકો કોન્ટેક્ટ કરી શકે છે. માત્ર મહાનગરપાલિકાના વિકાસના કામ જ નહીં, કોઈ પણ સિવિલ હોસ્પિટલમાં અડધી રાતે કોઈ પણ દર્દીને જરૂર પડે તો અમને અડધી રાતે ફોન કરવાની છૂટ. મારો નંબર લખી લેજો 9157264220 પર. અડધી રાતે જુનાગઢની જનતા અમને ગમે ત્યારે વોર્ડ નંબર 1 થી 10 હોય કે વોર્ડ નંબર 1 થી 15 હોય, કોઈ પણ વોર્ડની જનતાને અમારી જરૂર પડશે ત્યારે તેઓની પડખે ઉભા રહેવા અમે હાજર છીએ. ગમે ત્યારે અમે તે લોકોની વચ્ચે ઉભા રહીશું. અને અમે કીધું એમ કે જુનાગઢ મહાનગરપાલિકામાં ચૂંટાયા એટલું જ નથી પરંતુ વિકાસ કાર્ય માટે કોર્પોરેટર હોય છે. કોર્પોરેટરને જનતાએ મતો આપ્યા છે, ખોબલે ખોબલે મત આપે છે. શું કામ મત આપે છે ભાઈ? મત આપવાનું કારણ એક જ હોય છે, લોકોની પ્રાથમિક સુવિધા એ જ હોવી જોઈએ કે લાઇટ, પાણી, ગટર, રોડ, રસ્તા, સફાઈ સહિતના અનેક પ્રશ્નો હોય છે. એટલું જ નથી પરંતુ કોર્પોરેટરની એ પણ ફરજ છે કે કોઈ પણ બનાવ બને તો સ્થળ ઉપર જવું પડે. કોઈ પણ મોટો ગોજારો અકસ્માત થયો તો કોર્પોરેટર તરીકે અમે લોકોની વચ્ચે જશું. લોકોને જે ગ્રાન્ટની જરૂર પડશે તો અમારી ગ્રાન્ટ આવશે તો ગ્રાન્ટમાંથી પૈસા પણ લોકોને આપશું. અને જે વાત છે મહાનગરપાલિકાની એમ્બ્યુલન્સો બંધ હાલતમાં પડી રહે છે તે બંધ હાલતમાં ન પડી રહે. ગરીબ દર્દી હશે તો અમારી ગ્રાન્ટ પણ ગરીબ દર્દીને આપી દેશું. પણ ગરીબ દર્દી ₹1 કોર્પોરેશનમાં દેવા પણ નહીં દે. અમારી ગ્રાન્ટ ગરીબ દર્દી માટે ગમે ત્યારે દવા
દવાખાનું હોય કે કોઈ પણ ડિપાર્ટમેન્ટના સરકારી કામ મૂંઝવતા હોય ત્યારે અમારો ચોક્કસ કોન્ટેક્ટ કરો. અમે તમારી સાથે છીએ. અને એક પત્રકાર પણ છું અને પત્રકાર તરીકે જ્યારે અમારી જનતાને જરૂર પડે ત્યારે પત્રકાર તરીકે અને કોર્પોરેટર તરીકે જરૂર પડે ત્યારે કોર્પોરેટર તરીકે 24/24 કલાક જૂનાગઢની જનતા માટે અમે ઉપસ્થિત છીએ. અને બીજું આપ જનતાને જણાવી દઈએ કે જવાહરભાઈ ચાવડા જ્યારે ધારાસભ્ય હતા માણાવદરમાં ત્યારે તેઓની એક પ્રાથમિક સુવિધા માટે થઈને એક મિટિંગ મળતી કે દર મહિનાની 1 તારીખ કે તો 1 થી 10 તારીખમાં મિટિંગ મળતી. એ જવાહરભાઈ ચાવડા સાહેબે જે અમને એક સૂત્ર આપ્યું છે કે ધારાસભ્ય તરીકેનું સૂત્ર અમને મળ્યું છે પત્રકાર તરીકે કે ભાઈ ધારાસભ્ય બનવું હોય કોર્પોરેટર બનવું હોય તો પ્રથમ પ્રાયોરિટી પ્રજા માટે થઈને 24/24 કલાક રાત દિવસ કરવો પડે તો જ આ કોર્પોરેટર બનવાનો હક છે ને ધારાસભ્ય બનવાનો હક છે. માત્ર પદ લઈને બેસી જાય છે એ હવે લોકો ચાખી નહીં લે. ને જૂનાગઢની જનતા 100% આ વખતે પરિવર્તન ઈચ્છે છે. 100% જૂનાગઢની જનતાને અમે અપીલ કરીએ છીએ કે આ વખતે ભજ્યા નહીં પરંતુ તમારા કામ કરવા માટે અમે 5 વર્ષ લોકોની વચ્ચે રહીશું. 2 વાગે 5 વાગે 4 વાગે ગમે ત્યારે જૂનાગઢ વોર્ડ નંબર 10 ના પ્રજા અમને બોલાવશે કે કોઈ પણ વોર્ડના પ્રજા અમને બોલાવશે તેઓને કામ નહીં થાય તો આંદોલન કરવું પડશે તો આંદોલન કરશું. કોર્ટમાં જવું પડશે તો કોર્ટમાં જશું. નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જવું પડશે તો ન્યાય જશું. પણ જૂનાગઢની જનતાના કામ કર્યા વગર અમે કોઈ પણ અધિકારીને મૂકશું નહીં. અને જો ભાઈ કહી દઈએ છીએ કે જૂનાગઢ કોર્પોરેશનમાં ચૂંટ્યા બાદ તમારી પ્રથમ પ્રાયોરિટી છે કે કોઈ પણ અધિકારી કે કર્મચારી જો કામ નહીં કરે તો અમે એની લાલિયાવાળી નથી લાવવાના ભાઈ. 5 વર્ષ અમે અધિકારી કે કર્મચારી કામ નહીં કરે તો સરપંચ સુધીના પગલાં લેવડાવવાની અમારી એક ફરજ છે કોર્પોરેટર તરીકે. એ અમે ફરજ પૂર્ણ કરશું. અને દર મહિને જૂનાગઢની જનતા માટે લોક દરબારો પણ અમે કરવાના છીએ. અને દર મહિને અધિકારીને સાથે રાખી વડે લોક દરબારો કરશું. અને પ્રજાના પ્રાણ પોષણ લઈ અને તાત્કાલિક હલ થાય એ જ અમારી પ્રાયોરિટી છે. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. અને હા, અમારી ચેનલને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઇબ કરી અને કોમેન્ટ જરૂર કરશો. જોતા રહો ગજાનંદ ન્યૂઝ નેટવર્ક.